પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 3. એકમાં અનેક. તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય. દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે, જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ થાય છે. આ જ રીતે પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું જોશબંધ આવવુંની જેમ ગુણ, ગુણ જેવા અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે. અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે, પરંતુ બોલવા સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે. માત્રા કે એકાદ મૂળાક્ષર બદલવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે. શબ્દકોશ, જોડણીના જાણકાર મિત્રો, પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો. આવા શબ્દોથી વાક્ય પણ બનાવો. શબ્દ લખીએ. દિન એટલે દિવસ, અને આવી રીતે જો દિન લખ્યું હોય તો તેનો અર્થ થાય ગરીબ. સાજ એટલે શણગાર, અને સાંજ તો સંધ્યા. શૂર એટલે બહાદુર, અને સૂર એટલે રાગ. પાણી એટલે હાથ, અને પાણી એટલે જળ. હરિ એટલે પ્રભુ, અને હરિ એટલે હરવું. ઉદર એટલે પેટ, અને ઉંદર એટલે કે નાનું પ્રાણી. શાન એટલે ગૌરવ, અને શાન એટલે ભાન. જગ એટલે દુનિયા, અને જંગ એટલે લડાઈ. પૂર એટલે નગર, અને પૂર એટલે જળ સંકટ. ચૂક એટલે ભૂલ, અને ચૂંક એટલે ખીલી. કેસ એટલે મુકદ્દમો, અને કેશ એટલે વાળ. પછીનો શબ્દ છે પાણી. પાણી તો આવી ગયું છે. ઓકે. ગજ એટલે માપ, અને ગંજ એટલે ઢગલો. ખડ એટલે ઘાસ, અને ખંડ એટલે ઓરડો. ગુણ એટલે વિશેષતા, અને ગુણ એટલે થેલો. શરત એટલે હોડ, શરત એટલે સ્મૃતિ.
મા એટલે માતા અને મા એટલે અંદર. સત એટલે સત્ય અને શત એટલે 100. ભાગ એટલે વિભાજન અને ભાંગ એટલે એક પ્રકારનું કેફી પીણું છે. એક પ્રકારનું પીણું. શમ એટલે શાંતિ અને સમ એટલે કસમ. ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્યો બનાવો. પહેલા 2 શબ્દ લઈએ, ખડ અને ખંડ. હવે એના વાક્ય બનાવીએ. તો ખડનો ઉપયોગ કરીએ અને વાક્ય બનાવીએ. સસલું ખડ ખાય છે. હવે ખંડ ઉપરથી વાક્ય બનાવીએ. અમને અમારો ખંડ ખૂબ ગમે છે. બીજા શબ્દો લઈએ, કેશ અને કેસ. કેશ એટલે વાળ. તો વાક્ય લખીએ, રેખાના કેશ ખૂબ જ સુંદર છે. અને કેસ માટે વાક્ય લખીએ, વકીલ પણ ક્યારેક કેસ હારી જાય છે. ત્રીજા શબ્દો બંને લઈએ, પાણી અને પાણી. વાક્ય બનાવીએ, તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ. અને આ પાણી એટલે હાથ. તો વાક્ય લખીએ, સૈનિકોના પાણીઓ મજબૂત હોય છે. ચોથા બંને શબ્દ લખીએ, દીન અને દીન. આ દીન ઉપરથી વાક્ય બનાવીએ. દીન એટલે ગરીબ. તો લખીએ, આકાશ ખૂબ જ દીન છોકરો છે. અને આ દીન એટલે દિવસ. તો રવિવાર ખૂબ જ સારો દિન છે. પછીના શબ્દો લખીએ, સત અને શત. સત એટલે સત્ય અને શત એટલે 100. સત ઉપરથી વાક્ય બનાવીએ, સત ખૂબ જ અઘરું હોય છે. અને શત એટલે 100. ભારત માતાને શત શત પ્રણામ.